તો જંબુસરની વાત કરીએ। જંબુસર તાલુકાના કાવા ગામે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સુવિધા માટે બે નવીન આંગણવાડી કેન્દ્રોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાવા ગામની નવી નગરી ખાતે આવેલા આંગણવાડી કેન્દ્ર નંબર 1 અને કેન્દ્ર નંબર 2 નું લોકાર્પણ ધારાસભ્ય ડીકે સ્વામી તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિરણબા સંજયસિંહ યાદવના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય કિરપાલસિંહ, મહામંત્રી જ્યોતિષભાઈ, તાલુકા પંચાયત સદસ્ય પ્રદીપસિંહ, સીડીપીઓ રૂપલબેન મિસ્ત્રી તથા ગામના સરપંચ કલ્પેશભાઈ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય અને મહાનુભાવોએ જણાવ્યું કે આંગણવાડી એ નાના બાળકોના ઘડતરનું કેન્દ્ર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા પ્રકલ્પોની શિક્ષણને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત બને અને શાળાની પ્રવૃત્તિઓમાં રસ લે। માતૃભાષાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે અંગ્રેજીનો અભાવ ન હોવો જોઈએ, પણ તેનો પ્રભાવ પણ ન હોવો જોઈએ। વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સાકાર કરવામાં આ બાળકો આપણું ભવિષ્ય બનશે। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ જંબુસર તાલુકાના કાવા ગામે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા બે આંગણવાડીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આંગણવાડી 1 અને આંગણવાડી 2 નવી નગરી ખાતે આજે ભવ્યાતિ ભવ્ય સારા એવા વાતાવરણમાં આ બંને આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ નિમિત્તે હું ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગનો અને જિલ્લા પંચાયત વિભાગનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ છેવાડાના ગામડાની અંદર 2 જેટલી આંગણવાડી આપીને આજે જ્યારે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે આ આંગણવાડીમાં આ વિસ્તારના આ ગામના નાના નાના બાળકો ખૂબ સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરશે। આ દેશનું જે ભાવિ અને મોદી સાહેબનું જે સપનું છે 2047નું એ સાકાર બનશે એવી મને ખૂબ આશા છે। અને આજના પ્રસંગે ગામના સરપંચ એવા આદરણીય કલ્પેશભાઈ, તાલુકાના પ્રમુખ એવા કિરણબા સંજયસિંહ, જિલ્લા પંચાયતના સૌ સદસ્યો, તાલુકા પંચાયતના સૌ સદસ્યો, આજુબાજુના ગામ પંચાયતના સૌ સરપંચશ્રીઓ તેમજ આંગણવાડીના અને સીડીપી વિભાગના સૌ બહેનો હાજર રહી આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો। અને આ બદલ હું ગ્રામ પંચાયતના સરપંચ એવા તેમજ તાલુકાના સદસ્ય એવા કલ્પેશભાઈને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।